દેશભરના તમામ જીવલેણ બીમારીઓમાં આશીર્વાદરૂપ ઢાલ બનીની યોજના પીએમજે યોજના ખૂબ જ સારી હોવા છતાં તેનું અમલીકરણ એવી રીતે ગોઠવવામાં આવ્યું છે કે આ યોજનાના ગેરલાભો મેડિકલ માફિયાઓ પ્રાપ્ત કરી રહ્યા છે। જામનગરમાં એક જ મહિનામાં આવું બીજું તોતિંગ કૌભાંડ સામે આવ્યું છે। જોઈએ આ ખાસ રિપોર્ટમાં। જામનગરમાં એક મહિનાના સમયગાળા દરમિયાન જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને કાયમી કાળી ટીલી લાગી ગયા બાદ હવે ઓસવાડ આયુષ હોસ્પિટલને પણ કાળી ટીલી લાગી ગઈ છે। આ હોસ્પિટલમાં પણ મેડિકલ માફિયાગીરી ચાલી રહી છે। અત્રે પણ ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ સંચાલકો પ્રચાર અને જાહેરાતોમાં છૂટા હાથે નાણાં વેરવાના મુદ્દે જાણીતા છે। આ જૂથ સમગ્ર સૌરાષ્ટ્રમાં નેટવર્કિંગ ધરાવે છે। ઓસવાડ આયુષ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ યોજનામાં ગેરરીતિઓ અને કૌભાંડ ચાલી રહ્યું હોવાની વિગતો બહાર આવી ગઈ છે। આ હોસ્પિટલે સરકારને ₹1.25 કરોડથી વધુની રકમ દંડ તરીકે આપવી પડશે એવો સરકારી આદેશ થયો છે, પરંતુ હોસ્પિટલ સંચાલકો ચતુર હોય સરકારની સામે નહોર ભરાવવાની તૈયારીઓ કરી ચૂક્યા છે। આ હોસ્પિટલને હાલ સરકારની પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવી છે। આ હોસ્પિટલના કાર્ડિયાક પ્રોસિજર વિભાગના ડોક્ટર શ્રીપદ ભાવેસ્કરને પણ સસ્પેન્શન ઓર્ડર પકડાવી દેવામાં આવ્યો છે। અહીં મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ઓસવાડ આયુષ હોસ્પિટલના સેન્ટર હેડ દેવેન્દ્રસિંહ ઝાલા એવો દાવો કરે છે કે તમામ પ્રોસિજર નિયમો અનુસાર કરવામાં આવી છે। સંબંધિત સત્તાવાળાઓ એટલે કે એપ્રુવલ કમિટી અને સરકારની પણ મંજૂરીઓ બાદ જ બધી પ્રોસિજર થઈ છે। ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે આ મંજૂરીઓ આપતી કમિટી એટલે કોણ? આ કૌભાંડ થયું એ દરમિયાન આ કમિટીએ શું ભૂમિકાઓ ભજવી? જે આ મેલ આવેલ છે બરાબર છે, તો આ અંગે જે 35 દર્દીઓ માટેની બરાબર છે જે વાત છે કે તો 35 દર્દીઓની જેમને ક્વેરી આપવામાં આવેલ બરાબર, તો એ 35 દર્દીઓની ક્વેરી અંગેના જે બધા ખુલાસાઓ એના જવાબો અમે તૈયાર કરેલ છે। એના અધર ડૉક્ટરોના રેફરન્સ અમે તૈયાર કરેલ છે, બુક રેફરન્સ અમે તૈયાર કરેલ છે અને જે અમે સરકારશ્રી તરફ રજૂ કરશું જ્યારે અમને બોલાવશે ત્યારે, અને અમે અમારો પક્ષ રાખીશું અને એવી સરકારશ્રી પાસેથી અપેક્ષા રાખશું કે આ અમારું સસ્પેન્શન છે એ રિવોક કરી નાખે। જામનગરમાં એક જ મહિનામાં આ યોજનામાં 2 મોટા કૌભાંડ બહાર આવી જતા તબીબી આલમમાં સોંપો પડી ગયો છે અને સરેરાશ નગરજનના મનમાં પ્રશ્ન એ પણ છે કે હજુ પણ જામનગરમાં આ પ્રકારના કેટલા મેડિકલ માફિયાઓ જાહેર નથી થયા। બધી જ સંબંધિત હોસ્પિટલોમાં કૌભાંડ ચાલી રહ્યા છે। એ પણ નોંધનીય છે કે આવા કૌભાંડ આખા ગુજરાતમાં ચાલે છે। આ પ્રકારની કાર્યવાહીઓ દારૂ જુગારના રૂટીન કેસ જેવી જ તો નથી ને, એવા પ્રશ્ન પણ લોકો પૂછી રહ્યા છે। દેશભરમાં જીવલેણ જે કહી શકાય કે હૃદયરોગ સહિતની બીમારીઓને લઈને ક્યાંક ને ક્યાંક પીએમજેવાય જે યોજના છે તે અમલીકરણ કરવામાં આવી છે, તેનો લાભ પણ મળી રહ્યો છે। પરંતુ જામનગરમાં છેલ્લા એક જ માસમાં 2 એવી હોસ્પિટલો પીએમજેવાયની સામે આવી છે કે જેણે ક્યાંક ને ક્યાંક કૌભાંડ છે તે આચર્યું છે। જામનગરના જે રીતે એક જ મહિનાના સમયગાળા દરમિયાન જે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ કાયમી જે કાળી ટીલી છે તે લગાડી દીધા બાદ જે રીતે ઓસવાડ આયુષ હોસ્પિટલને પણ કાળી ટીલી છે તે લાગી ગઈ છે અને જે રીતે આ બહાર આવ્યું છે કે હોસ્પિટલમાં પણ જે મેડિકલ માફિયાગીરી છે તે ચાલી રહી છે। અને એ પણ ઉલ્લેખનીય છે કે આ જે હોસ્પિટલના જે સંચાલકો છે તે પ્રચાર અને જે જાહેરાતોના છૂટા હાથે નાણાં છે તે વેરવા મુદ્દે પણ જાણીતા છે અને આ જૂથ સમગ્ર સૌરાષ્ટ્રમાં નેટવર્કિંગ છે તે ધરાવે છે। જે રીતે વાત કરવામાં આવે તો ઓસવાડ આયુષ હોસ્પિટલમાં જે આયુષ્માન કાર્ડ યોજનામાં ગેરરીતિઓ અને કૌભાંડ છે તે ચાલી રહ્યું હોવાની વિગતો છે તે બહાર આવી હતી અને આ હોસ્પિટલે જે સરકારને ₹1.25 કરોડથી વધુની રકમ છે તેની દંડ છે તે તરીકે આપવી પડશે એવી સરકારી આદેશ છે તે પણ કહ્યો છે। ત્યારે હોસ્પિટલ સંચાલકો ચતુર હોય છે અને ક્યાંક ને ક્યાંક જે સરકારની સામે જે નકોર બનાવવાની તૈયારીઓ છે તે કરી ચૂક્યા છે અને આ હોસ્પિટલ છે તે સરકારી જે પીએમજેવાય યોજનાની સસ્પેન્ડ છે તે કરી નાખવામાં આવી છે। હોસ્પિટલના જે કાર્ડિયાક પ્રોસિજર વિભાગના ડોક્ટર શ્રીપદ ભાવેસ્કરને પણ અહીંથી સસ્પેન્ડ છે તે કરવાનો ઓર્ડર છે તે આપવામાં આવ્યો છે અને મહત્વપૂર્ણ એ પણ છે કે જે ઓસવાડ આયુષ હોસ્પિટલના સેન્ટર હેડ છે દેવેન્દ્રસિંહ ઝાલા એવો દાવો કરે છે કે તમામ જે પ્રોસિજર છે તે નિયમો
અનુસાર જે રીતે કરવામાં આવી રહી છે. પરંતુ જે સંબંધિત સત્તાવાળાઓ એટલે કે જે એપ્રુવલ કમિટી અને જે સરકારની મંજૂરીઓ બાદ બધી પ્રોસિજર છે તે પ્રશ્ન એ ઉઠે છે કે આ મંજૂરીઓ આપતી કમિટી એટલે કે કોણ, અને આ જે કૌભાંડ છે તે થયું છે એ દરમિયાન કમિટીએ શું ભૂમિકા ભજવી છે. ત્યારે જામનગરમાં એક જ માસમાં જે રીતે આ એક કૌભાંડ છે તે PMJY યોજનાનો બહાર આવ્યો છે, અને જામનગર જે રીતે JCC હોસ્પિટલ છે તે બાદ જે રીતે ઓસવાડ જે PMJY આયુષ હોસ્પિટલ છે કે તેમાં પણ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે. સરકાર દ્વારા તેને દંડ પણ ફટકારવામાં આવ્યો છે, અને જે પણ કાર્ડિયોલિસ્ટ જે ડોક્ટર છે તેમને પણ અહીંથી સસ્પેન્ડ છે તે કરી મૂકવામાં આવ્યા છે. સલમાન ખાન, TV 30, જામનગર.